અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજમાં ખાતરની અછત વર્તાઈ. ખાતર ડેપો આગળ ખેડૂતોની લાંબી લાઈનો લાગી. વહેલી સવારથી ખેડૂતોએ ડેપો આગળ ભીડ કરી. અમરોલીમાં ઉત્તરાખંડ શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચારિત પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી, જેમાં પોલીસે બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવમાં નામની યુવતીની ધરપકડ કરી છે. ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ગોધરા રોડ પર બાંદ્રાપુરા નજીક અકસ્માત થયો. મહી કેનાલ બ્રિજ ઉપર બે કાર સામસામે અથડાઈ, જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા. અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે દરબાર સ્મારક ટ્રસ્ટ અને નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સંગીત અને ધૂન સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવદુર્ગા ગરબા મહોત્સવ 2025નું ભવ્ય આયોજન. નવદુર્ગા ગરબા મહોત્સવના પાસ બુકિંગ માટે કાર્યાલયનું ધારાસભ્ય પંકજ દેસાઈ સંતરામના નિર્ગુણદાસ મહારાજે નૈનાબેનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. આગામી વર્ષ 2026માં પવિત્ર હજ યાત્રા પર જનાર હાજીઓ માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે સુરત સિવિલ કિડની હોસ્પિટલમાં પહેલા માળે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. 70 વર્ષીય વૃદ્ધનું સારવારનું બિલ 3,14,000 બિલ આપ્યું હોવાનું અને પથરીના દુખાવા માટે સારવાર માટે બિલીમોરાથી સુરત આવ્યા હતા. સુરત એસએમસી સંચાલિત હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓ રૂટીન ચેકઅપ કરી રહ્યાનું સામે આવ્યું, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વડોદરા શહેરના એપીએમસીના સામે નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માત થયો. આજવા બ્રિજ ઉતરતા કન્ટેનરની બ્રેક નહીં લાગતા ટામેટા ભરેલું કન્ટેનર પલટી ગયું. સુરતમાં સર્વ સમાજ દ્વારા કલેક્ટર વતી પીએમ પત્ર લખ્યો. હરિયાણાની દીકરીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવા મામલે પત્ર લખ્યો. ગણેશ ચતુર્થી નજીક આવતા ગણેશ ભક્તો અને ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી, જેને કારણે ક્રમશઃ પીઓપીની મૂર્તિનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. કચ્છમાં આવેલા ગાંધીધામ તાલુકાના ગઢપાદર પાસે આવેલા એસીટી લોજિસ્ટિક ટ્રાન્સફોર્મરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેમાં 2 થી 2.5 કરોડનું નુકસાન થયું છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બાકરોલ ગામની આશરે 22 વર્ષની યુવતીએ તેની સાસરીમાં 13 તારીખના રોજ 6 થી 7 દરમિયાન મોતને વાલું કર્યું છે. જૂનાગઢના માંગરોળ, ચોરવાડ અને માધુપુર ધેડમાં હાલમાં વાતાવરણના પગલે દરિયામાં ભારે કરંટ અને દરિયામાં ઉછળતા મોજામાં એક અલગ પ્રકારનો કરંટ જોવા મળી રહ્યો છે. પાટણ શહેરના કોહિનૂર સિનેમા 4 રસ્તામાં ડિવાઈડર પર આવેલા વાલ્મીકી સમાજના ઈષ્ટદેવ જહારિયા ગોગા રાણાનું સ્થાનક સમાજના લોકો માટે પૂજનીય માનવામાં આવે છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં દબાણ દૂર કરાયા. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવનાર 5 દિવસમાં દબાણ દૂર કરાશે. રાઇડની મજા માણતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. નવસારી બાદ વિરામગામ લોકમેળામાં રાઇડ તૂટતા 2 લોકો ઘાયલ થયા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3જા દિવસે પણ મેઘરાજા મહેરબાન. જામ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. ચૂર, ધુંધિયા, ટંકારિયા, લાંબા સહિત ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.